તો 6 વાગે નોકરી હેડ્યું. સાંજનો 6 વાગ્યાનો ટાઈમ હ. ઘેર એટલું બધું કોમ ઢગલા બંધ કોમ હતું. અને દીદીએ બહાર જેલા હતા એમને સ્કૂલ ડ્રેસ ને બધું લાવવાનું હતું એટલે એ ઘેર હતા નહીં. અને સગડી લાવી દીધી, ચીમની ફિટ કરાવી દીધી, પછી લાઇટનું કોમ, પંખા લગાવવાના હતા, બહુ બધું હતું. તે મૂન પૂરી બે નીકળ્યા છીએ જુઓ એક્ટિવા ઉપર. પૂરી મને મૂકવા આવ્યું એટલે રાતે કોઈ નક્કી નહીં કેટલા વાગે ઘેર આવું ને કેટલા વાગે ના આવું. તો કોઈ વ્લોગ લેવાનો મેળ પડ્યો નતો. અને ગાઈસ હવે ને આંચલ ગિફ્ટ બતાવવાની હ. વ્લોગમાં બન્યા રહેજો. આંચલના માટે માનસી અને બિટ્ટુ શું ગિફ્ટ લાયા ને એ બતાવશે. બસ પૂરી આટલું ઉભી રાખો. બસ 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 બસ. આ તો ઠેઠ ઘરમાં મેળવા આવી ભાઈ. તો ગાઈઝ હું તો નોકરી જતી રહીશું. અને પહેલાં મેં કીધું તમને બધાના ફોટા બતાવી દઉં. અમે એક તમે અમારા નવા સબસ્ક્રાઈબરો જોડાતા હોય એમને ખબર નહીં, પણ જૂના હોય એમને તો બધી ખબર છે. આગળ ફોટો જો 3 જણનો, એ માનસીન કૌશલ પૂરીને આંચલ 3 જણો તો આ માનસી હ. કેક ખવડાવતા બધો એક કરીને ફોટા પડાવી દીધા હતા. તો નવા કોઈ સબસ્ક્રાઈબરો જોડાતા હોય એમને આપણે કહેવું પડે જો મારો નાચલનો. નકર જૂના જે સબસ્ક્રાઈબરો વર્ષોથી એમને તો બધાને ખબર જ છે. બધો અમારે આખી ફેમિલીને ઓળખ્યું. તો ગાઈસ જુઓ એના પપ્પાએ આવી રીતે આશીર્વાદ આલી. અને જતા કાલ અમુક કોમેન્ટ આવી હતી કે એમ કે એના પપ્પા કેમ આવ્યા નહીં બર્થડેમાં, પણ એના પપ્પા નહીં આવી. તો રાતે જ બર્થડે આ રીતે કેક કાપવાનો ટાઈમ હોય અને એવા જ ટાઈમે એમને રાતની જ નોકરી હોય એટલે પછી એમને સેટ નહીં થતું. એટલે આવી રીતે એ આશીર્વાદ આપીને પછી નીકળી જ હોય. અને જો જમવા જવાનું હોય તો પછી અમે કહી દઈએ હોમો હોટલમાં કે ભાઈ અમારે એના પપ્પા વહેલા જમીન જતા રહેશે નોકરી ડાયરેક્ટ, ન કે પછી તો ટિફિનમાં લઈ જશે, ન કે પછી અમે ઘેર એમના માટે પાર્સલ લેતા આવીએ. એટલે આવું બધું હોય. એટલે બધું જો નોકરી અને સમય અને સંજોગો ના હંગાત જ ચાલીએ તો જ જીવનમાં આવી રીતે બધું એક સાથે બધું કરી શકીએ, નકર ના કરી શકીએ. એટલા માટે નોકરીએ કરવી પડે. જે છોકરો મોટો કરવાનો નહીં, કોઈ મોટો થઈ ગયો નહીં, એટલા માટે અમારે બેનોય નોકરી તો કરવી જ પડશે. તો જો આંચલે આવી રીતે ફોટા પડાયા હતા એક કરીને બીટુએ ગિફ્ટના. તો ગાઈસ વિડીયો જોવાનું ભૂલતા નહીં. કયો વિડીયો તે આંચલને ગિફ્ટ આલતો, કઈ ગિફ્ટ બીટુ અને માનસી લાયા. ગાર્ડનમાં રંબા લઈને આવ્યા છીએ. જો નન્યો આખી દુનિયાના છોકરા જોડે વાતો કરવા જાય. બોલાવે સામે આવે ને. મસ્ત મારા હમ તક જો શું લાયા બતાવજો. ટી-શર્ટ ને પેલું પહેરવા. અચ્છા વિડિયો ચાલુ. અચ્છા લાસે વિડિયો ચાલુ કરો. થેન્ક યુ. ये करो. એ બી આવડ દઈ યાર. આવું લાવ્યું પેન્ટ એવું. કેવું લાગે આ તો બહુ બધો કપડો થઈ ગયો આંચલનો. ટી શર્ટ તો મને લાગી સારું હે ને આ માનસીનું ગિફ્ટ. પછી માનસી નજીકથી બતાવું. પછી મારો હોસ્પિટલનો 1 યરનો એક્સપિરિયન્સ છે હવે.
આના તો તાજો કિશુ જા કિશુ લે પેલું બીજું ખોલું બધા નિયમો આવી ગયા એ લોકો મને એવું કહેતા હતા કે મેડમ આ પેલા ભાઈને કી હંગાત કરો એકલું કેવી રીતે જા આ કનું હો આ કનું હો અમારું એવું ઓહો મસ્ત હશે એટલે વ્હાઈટ કલરનું મસ્ત છે બસ મારી ગિફ્ટ તો પહેલથી આવી જઈ છે ને કાલ બતાવજો હો મારી ગિફ્ટ બે ગિફ્ટ જો હેર કટિંગ એ કરી આલી હતી અને કપડાં લાયા તો ગાઈ જુઓ આંચલની ગિફ્ટ તમે જોઈ લીધી કે માનસી ને બીટુ બે સેમ સેમ જ લાયા પણ માનસી બૂટ લાવી હ થોડા એક એક્સ્ટ્રા તો બસ આ રીતે હતું અને જુઓ અમારા ઘરે ચીમની આવી ગઈ છે તો ચીમની આ ભાઈ ખોલીને પહેલાં ટેસ્ટ કરશે કે બરાબર આવી હ કંપનીમાંથી કે કોઈ ખોમીસ તો લગાયા પહેલાં એકવાર આવી રીતે ટેસ્ટિંગ થઈ જશે તો જુઓ આપણે આ ચીમની લાવ્યા છીએ તમને હાલ ખબર પડી જશે તો આ ટાઈપની ચીમની લાવ્યા છીએ હજી તો ફિટિંગ થઈ જાય બરાબર ઘરમાં વ્યવસ્થિત પછી કમ્પ્લીટ ખબર પડશે હાલ તો ખાલી આ લોકો કારીગર આવ્યા હતા તે ખાલી ટેસ્ટ કરતા હતા તો આ રીતે વિડીયો બનાવ્યો તો એટલા માટે તો સ્ટીલમાં સગડી લીધી મેં કાચની નહીં લીધી કારણ કે કાચની સગડીઓ ફૂટવાના ભય બહુ રહી અને અત્યારે નવી નવી સિસ્ટમ આવે લાઇટર વગર ચાલુ કરવાની ને એ બધું હોય ને એ થોડો ટાઈમ જ સારું લાગે નહીં બરાબર રહેતું અને પૈસા નોખી દેવાના આ સગડીના પૈસા તો એના જેટલા જ થોઈ પણ મેં હે ને સ્ટીલમાં સગડી લઈ લીધી પેલી કાચની મારી હું ઘણીવાર ના બતાવતી રસોડામાં કોમ કરતો તો નહીં હારી કેવું અંદર ઉભરો પહેરી ગયો હતો ને એવું બધું એટલે મને કાચની સગડી ઉપર હવે મોહ જ નહીં જરાય એટલે મસ્ત સ્ટીલની લાવી દીધી હ માપની સરસ લાવી દીધી હ ત્રણ ચૂલાવાળી પણ બહુ મસ્ત જોવા ટેસ્ટિંગ થઈ ગયું પછી તમને પૂરો બ્લોગ બતાવ